તો રાજકોટમાં સમૂહ લગ્નમાં છેતરપિંડીને લઈને રોષ વ્યાપ્યો છે। દીકરીઓએ સરકાર પાસે ન્યાયની ગુહાર લગાવી। ભોગ બનનાર યુવતીઓ સીપી કચેરીએ પહોંચી છે। 1 મહિનાથી મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર છે। આરોપી ચંદ્રેશ ન પકડાતા દીકરીઓમાં રોષ જોવા મળ્યો। આરોપીઓને કોનું સંરક્ષણ મળી રહ્યું છે તેવું દીકરી પૂછી રહી છે। અમારી આબરૂ ગઈ, પૈસા ગયા, વ્યાજે પૈસા લઈને સમૂહ લગ્નમાં ભર્યા હતા। આરોપીને 24 કલાકમાં પકડવાની આ દીકરીઓએ માંગ કરી છે। રાજકોટમાં ઋષિવંશી સમાજના નામે સમલગ્નનું આયોજન કરી આયોજકો ફરાર થવા મામલે 1 મહિના કરતા વધુ સમય વીત્યો છે, પરંતુ હજુ સુધી પીડિતોને ન્યાય નથી મળ્યો। જે દીકરીઓએ સમૂહલગ્નમાં ભાગ લીધો હતો, આપણે તેમની સાથે જ વાત કરીશું। શું નામ છે બેન આપનું? અમારું નામ રીતિ મકવાણા। અમે અમારો ન્યાય માંગવા આવ્યા। 1 મહિનાથી અમને કાંઈ અમારું મળ્યું નથી, ન્યાય નથી મળ્યો। તમે ઈ સમૂહ વાળાએ કીધું તમે અમને અમારા 30,000 ભર્યા, અમને અમારા મા બાપે વ્યાજે લઈને અમને અહીંયા પરણાવ્યા છે। અમને હજી કાંઈ નથી મળ્યું। અમે સમૂહ એટલે આવ્યા હતા કે અમારા મા બાપ આગળ પૈસા નતા, એટલે અમે સમૂહ લગ્ન કરવા આવ્યા હતા। તો અહીંયા ગયા તો કોઈ નહીં, બધા ફરાર। બેનોલો ચંદ્રેશ છે ને જામીન માંગ્યા હતા, જામીન પણ કોર્ટે કાઢી નાખ્યા છે, આગોતરા નથી આપ્યા, હવે પકડાવો જોઈએ એવી તમારી માંગ? અમારી અમને આજની તારીખમાં 24 કલાકમાં અમને અમારો ન્યાય મળવો જોઈએ। અમે 1 મહિનાથી આડિયાપટ્ટી કરી તો પોલીસ આટલી બધી એક્ટિવ છે તો પોલીસ 24 કલાકમાં ગમે ત્યાંથી ગમે એ વ્યક્તિને પકડી શકે। તો હવે પોલીસ, ગુજરાતની પોલીસ એટલી તો સક્ષમ છે જ કે ગમે તે વ્યક્તિને 24 કલાકમાં પકડી શકે। તો આ વ્યક્તિને હજુ સુધી મહિનો થાય તો આ વ્યક્તિ હજુ કેમ નથી પકડાયા, ઈ અમારે જોઈએ છે અને અમારો ન્યાય જોઈએ છે। બિલકુલ બેન, તમે શું કહેશો? જે પ્રકારે ચંદ્રેશ હજુ સુધી પકડાણો નથી, આરોપીઓ તો પકડાય છે, ચંદ્રેશને શું કોઈ સંરક્ષણ મળી રહ્યું છે? કેમ ખબર કે એને રક્ષણ મળી રહ્યું છે કે નહીં, પણ હવે અમે કોર્ટને એટલી જ અરજી કરીએ છીએ કે હવે જો ચંદ્રેશ છાત્રોલા નહીં પકડાય તો અમે મુખ્યમંત્રી સાહેબ પાસે પણ જઈ શકશું। અમારી પાસે એટલી તેવડ છે કે અમે એની પાસે જઈ શકશું અને ચંદ્રેશ છાત્રોલાને પકડીને તમારી સામે રજૂ કરી શકશું। આટલું થઈ ગયું તો થોડું ઘણું તો અમને ન્યાય મળવો જોઈએ ને। આટલા પૈસા ભર્યા છે અમે, નથી અમને કર્યાવર મળ્યો, નથી પૈસા મળ્યા, તો કાંઈક તો મળવું જોઈએ ને એમ। અને ન્યાય જોઈએ અમારે, બીજું કાંઈ નહીં। તો આ ભોગ બનનાર દીકરીઓ છે અહીંયા રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચી છે અને ન્યાયની માંગણી કરી રહી છે। મુખ્ય આરોપી ચંદ્રેશ છે એને પકડવાની માંગણી કરી રહી છે, સાથે જ જે કાયદાકીય ન્યાય મળવો જોઈએ એ આ તમામ દીકરીઓની માંગણી છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ।